નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આજ રોજ કાંડા ગામે ગુજરાત સરકાર દ્વારા 40 લાખના ખર્ચે બનેલ પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ સાબરકાંઠા અરવલ્લી સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલાના વરદ હસ્તે કરવામાં આવ્યો, જેમાં ગ્રામજનો તેમજ એસએમસી સમિતિ અને શાળા પરિવાર દ્વારા આજે ગણેશ ચતુર્થીના દિવસે સત્યનારાયણ કથાનું આયોજન કર્યું, જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય પાર્થભાઈ પરમાર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશભાઈ પટેલ, રાજકીય આગેવાન શ્રી ભગાભાઈ પરમાર, વિસ્તારના રાજકીય આગેવાન રાજુભાઈ પંચાલ, તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, કિસાન મોરચાના પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ, ધેરોલ ગામના સરપંચ શ્રી ભગીરથસિંહ ઝાલા, વિસ્તારના પૂર્વ ડેલિગેટ શ્રી મનહરસિંહ ઝાલા, ગામના પૂર્વ સરપંચ ડીકે ઝાલા, ગામના સરપંચ શ્રી હઠીસિંહ ઝાલા, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ શ્રી ગજેન્દ્રસિંહ ઝાલા, રંગપુર સરપંચ શ્રી લલિતભાઈ પરમાર, સિનિયર આગેવાન શ્રી અરખુસિંહ ઝાલા, શ્રી જવાહરભાઈ વણજારા, ગામના આગેવાન શ્રી દલપતસિંહ ઝાલા, વદનસિંહ ઝાલા, શ્રી મનહરસિંહ ઝાલા, વીસી પ્રમુખ શ્રી પ્રદેશ શાળાના આચાર્યશ્રી અને સૌ આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી મનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ સુંદર રીતે દીપાવવામાં આવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સૌગત રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।